જય શ્રી કૃષ્ણ મિત્રો, મહાલક્ષ્મી કૃષ્ણ કીર્તનમાં આપનું સ્વાગત છે. મિત્રો, શું તમે જાણો છો કે તિરુમલામાં આજે પણ ઉજવાતો ભવ્ય બ્રહ્મોત્સવ કેવી રીતે શરૂ થયો? ભગવાન શ્રીનિવાસે પોતે દેવતાઓની હાજરીમાં આ દિવ્ય મહોત્સવ કેમ ઉજવ્યો? ગરુડ વાહન, રથોત્સવ અને અદ્ભુત દિવ્ય દર્શનની આ રહસ્યમય કથા આજે આપણે જાણીશું. તો ચાલો શરૂ કરીએ શ્રી વેંકટેશ બાલાજી જીવન ચરિત્રનો ભાગ 10. જય શ્રી વેંકટેશ. શ્રી શ્રીનિવાસનો બ્રહ્મોત્સવ. તોંડમાને બનાવેલ મંદિરમાં શ્રીનિવાસે પ્રવેશ કર્યા પછી બ્રહ્માજીએ પોતે 2 દિવ્ય જ્યોતિઓને સળગાવી અને બોલ્યા, કલિયુગના અંત સુધી આ દીપકની જ્યોતિઓ હંમેશના માટે પ્રકાશ આપતી રહેશે. એમ કહીને બ્રહ્માજીએ શ્રીનિવાસના દર્શન કરીને કહ્યું, હે પરમાત્મા, મારે પોતાને તમારી પૂજા કરવાની ઈચ્છા છે. મારી આ ઈચ્છા પૂરી કરવા માટે મોકો આપો. બ્રહ્માજીની આ વાત સાંભળી શ્રીનિવાસ બોલ્યા, હે બ્રહ્માજી, મેં તમારી ઈચ્છાઓ માટે ક્યારેય ના નથી પાડી. લોક કલ્યાણ માટે આપ જે કરશો તે મને મંજૂર છે. બ્રહ્માજીએ શ્રીનિવાસને વિનંતી કરી કે આ કલિયુગમાં જે આપની સેવા પૂજા કરે તેને ધન, ધાન્ય, સંપત્તિ, આયુષ્ય અને આરોગ્ય મળે તેવો આશીર્વાદ આપો, જેથી માનવ પોતાના પાપ કાર્યોથી મુક્તિ પામે. શ્રીનિવાસે બ્રહ્માજીની વાત માની લીધી. બ્રહ્માજીએ તોંડમાનને બોલાવી આજ્ઞા આપી કે બ્રહ્મોત્સવના અવસર ઉપર ઉપયોગમાં આવવાવાળા વાહનો ઇત્યાદિ બનાવી દો. તોંડમાને બ્રહ્માજીની વાત સાંભળી વિશ્વકર્માને બોલાવી ધ્વજારોપણ, મોતીઓથી ભરેલા મંદિર, સર્વભૂપાલ વાહન, હંસવાહન, શેષવાહન, ગજવાહન, ગરુડ વાહન, સૂર્યપ્રભા વાહન, ચંદ્રપ્રભા વાહન, હનુમાન વાહન, અશ્વવાહન અને રથ આદિ વાહનો બનાવીને બ્રહ્માજીના હાથમાં સોંપી દીધા. બ્રહ્માજીએ આ વાહનો ઉપર શ્રીનિવાસને બેસાડીને તિરુમલાની ચારે ગલીમાં ફેરવીને ઉત્સવ કર્યો. બ્રહ્માજીએ કરેલ ઉત્સવને જ બ્રહ્મોત્સવ કહે છે. આ ઉત્સવમાં કર્ણાટક, કામ્બોજ, કેરળ, આંધ્ર, દ્રાવિડ, બંગાળ, ઓરિસ્સા, મહારાષ્ટ્રના રાજા અને પ્રજાઓ દરેક વર્ષે એ જ આસો માસના નવરાત્રિમાં તિરુમલા પહોંચીને ઉત્સવમાં સામેલ થઈને પોતાને જન્મ સાર્થક કરે છે. નારદના કારણે લક્ષ્મી અને પદ્માવતીમાં વાદ વિવાદ જોઈને શ્રીનિવાસ શિલારૂપ ધારણ કરે છે. કોલ્હાપુરમાં શ્રી લક્ષ્મી પોતાના પતિ વિષ્ણુના નામનો જાપ કરતા હતા. એક દિવસ નારાયણ નારાયણ કરતા નારદજી લક્ષ્મીજી પાસે પહોંચ્યા. લક્ષ્મીજી નારદ મુનિને જોઈને તેમને પ્રણામ કરીને બોલ્યા, હે નારદજી, કુશળ છો ને? મારા પતિદેવના શું સમાચાર છે? કોઈ નવી મૂંઝવણ તો નથી ને? લક્ષ્મીજીની વાત સાંભળી નારદજી અચરજ પામીને બોલ્યા, હે દેવી, તમને ખબર નથી કે વિષ્ણુ પદ્માવતી સાથે બીજા લગ્ન કરીને શેષાંચલમાં નિવાસ કરી રહેલ છે. ઘણા અફસોસની વાત છે કે આપના હોવા છતાં વિષ્ણુએ આપને પૂછ્યા વગર, સલાહ લીધા વગર બીજા લગ્ન કરી લીધા. નારદજીની વાત સાંભળી લક્ષ્મીજી આવેશમાં આવીને શેષાંચલ જવા રવાના થઈ ગયા. શેષાંચલમાં શ્રીનિવાસ પદ્માવતીની સાથે આસપાસના પહાડો, વિશેષ ઝરણાઓ, સુંદર વન અને કુદરતના સૌંદર્યનું પાન કરતાં કરતાં પોતાના મહેલમાં પાછા ફર્યા. લક્ષ્મી દેવી શેષાંચલમાં પહોંચ્યા. વિષ્ણુની પદ્માવતી સાથેની પ્રણય લીલાઓ જોઈને ગુસ્સે થઈને શ્રીનિવાસના મહેલમાં પહોંચ્યા. શ્રીનિવાસ લક્ષ્મી દેવીને જોઈને અચેત થઈ ગયા. લક્ષ્મીનું આગમન જોઈને પદ્માવતી લક્ષ્મીની પાસે આવી અને પૂછવા લાગ્યા, બેન, તું કોણ છે? આ પ્રકારે પતિ પત્ની જ્યાં રહેતા હોય તે મંદિરમાં બીજી સ્ત્રીએ ન જવું જોઈએ. અહીંથી ચાલી જા. આમ પદ્માવતીને કહેતી જોઈને લક્ષ્મીજી ગુસ્સાથી લાલ થઈ ગયા અને પદ્માવતીને કહેવા લાગ્યા, તું કોણ છે? મારા પતિ સાથે રહીને ઉલટી મને ઉપદેશ આપી રહી છો? હું છું તેની અસલી પત્ની. મેં તેની સાથે અગ્નિદેવની સાક્ષીએ લગ્ન કર્યા છે અને વચમાં આવીને તું મને ધમકાવી રહી છો?
આમ બંને આપસમાં દૂષણ ભાષણ કરવા લાગ્યા. શ્રીનિવાસ આ બંનેમાંથી કોઈને કશું જ ન કહી શક્યા અને બંનેને આપસમાં લડતા જોઈને શ્રીનિવાસ જ્યાં ઊભા હતા ત્યાંથી 7 ડગલા પાછા હટીને ભયંકર અવાજ ઉત્પન્ન થયો અને ત્યાં જ શિલારૂપ ધારણ કર્યું. અને લક્ષ્મીજી અને પદ્માવતી બંનેએ ભયંકર અવાજ સાંભળી પાછા ફરીને જોયું તો શ્રીનિવાસનું શિલારૂપ નજરે પડ્યું. લક્ષ્મી અને પદ્માવતી બંને શ્રીનિવાસના શિલારૂપની બંને બાજુએ ઊભા રહીને શોકમાં ડૂબી ગયા. શિલારૂપમાં શ્રીનિવાસે પદ્માવતી અને લક્ષ્મીદેવીને જોઈને કહ્યું, હે લક્ષ્મી, આ પદ્માવતી તમારા અંશથી જ પેદા થઈ છે. મારા ત્રેતાયુગમાં રામાવતાર સમયે રાવણના ઘરે માયાથી સીતા બનીને અનેક કષ્ટો સહીને તમારી રક્ષા કરી છે. તે જ વેદવતી પદ્માવતીના નામથી જન્મી છે. રાવણ સંહાર બાદ સીતાને અગ્નિ પ્રવેશ કરાવ્યો. તે સમયે અગ્નિદેવ બંને સીતાઓને લઈને બહાર આવ્યા અને વેદવતીને મને બતાવીને પ્રાર્થના કરી, હે રામચંદ્રજી, આ વેદવતીને પણ આપ પત્ની બનાવો. અગ્નિદેવની વાત સાંભળીને તમે પણ વેદવતીને પત્ની બનાવવા આગ્રહ કરેલ, પણ હું ત્રેતાયુગમાં એક પત્ની વ્રતમાં હોવાના કારણે તે સમયે હું લગ્ન ન કરી શકેલ. એટલે વેદવતીને વરદાન આપેલ કે કલિયુગમાં હું તારી સાથે લગ્ન કરીશ. મેં મારું વરદાન પૂરું કરેલ છે. તમે આ વાતને જાણ્યા વગર પરમ ભક્ત પદ્માવતીથી લડવા લાગ્યા. આમાં કોઈનો વાંક નથી. લક્ષ્મીદેવીએ શ્રીનિવાસની વાત સાંભળીને પોતાની દિવ્ય દ્રષ્ટિથી સારી પરિસ્થિતિની આલોચના કરી અને પોતાના પતિની ક્ષમા માંગી અને પદ્માવતીને વળગી પડીને કહેવા લાગ્યા, બેન, મેં અજાણતાથી જ તારી સાથે ઝઘડો કર્યો. તે મારી ભૂલ છે. મને માફ કરી દો અને ભૂલી જાઓ એમ કહીને ફરી વળગી પડ્યા. હે લક્ષ્મી, તમે મારાથી રિસાયા બાદ હું નિર્ધન થઈ ગયેલ. મારા લગ્ન માટે કુબેરથી કરજ લઈ ચૂકેલ છું અને એનું દરેક વરસ વ્યાજ આપવાનું છે અને તે માટે નક્કી કરીને પત્ર પણ લખી દીધેલ છે. મને એ જ ચિંતા છે કે કુબેરને વ્યાજ કેવી રીતે આપું. તે માટે તમે મારા ભક્તોને ધન આપો અને હું તેમને સપનામાં જઈને કહીશ કે તમારા પાપ કર્મોથી મુક્તિ પામવા માટે મારે ત્યાં આવીને કેશખંડન, વસ્તુદાન, ધનદાન અને કંઈક પ્રકારની ભેટો આપીને મારા દર્શન કરો. મારી આજ્ઞા છે કે તમે તેમને સંપત્તિ આપો. મારા ભક્તો તમે આપેલી સંપત્તિમાંથી થોડોક ભાગ મને અર્પણ કરશે. હું તેનાથી કુબેરનો વ્યાજ ચૂકવીશ. કલિયુગનો અંત આવશે ત્યારે આપણે કુબેરનું લીધેલ ધન કરજ ચૂકવી આપણે આપણા વૈકુંઠ ચાલ્યા જશું. ભૃગુ ઋષિનો માર ખાઈને અપવિત્ર બનેલ વક્ષ સ્થળ પણ હવે પવિત્ર થઈ ગયું છે. તમે તુરત જ તે સ્થાન ઉપર પાછા આવીને તે જગ્યા પૂરી દો. શ્રીનિવાસની આ વાત સાંભળીને લક્ષ્મીજી ખુશ થઈને શ્રીનિવાસના વક્ષ સ્થળમાં હૃદયમાં પહોંચી ગયા અને પદ્માવતી પણ શ્રીનિવાસની આજ્ઞા અનુસાર તેના બીજી તરફના વક્ષ સ્થળમાં પહોંચી ગયા. શ્રીનિવાસ લક્ષ્મીને જોઈને બોલ્યા, હે લક્ષ્મી, તમે નિજ સ્વરૂપમાં મારા જમણા વક્ષ સ્થળે રહીને તમારા અંશને પદ્મ સરોવરમાં પ્રવેશ કરાવીને સદા ભક્તોની રક્ષા કરો. હું દરરોજ અડધી રાતના પછી તમારે ત્યાં આવીશ અને પછી સુપ્રભાતના સમયે આનંદ નિલય પહોંચી જઈશ. પોતાના પતિની આજ્ઞા અનુસાર લક્ષ્મીજી ખુશીથી અલીબેલું મંગાપુરમાં વિશ્વકર્માએ નિર્માણ કરેલ પદ્મ સરોવરમાં પેદા થઈને મંદિરમાં પ્રવેશ કર્યો અને ત્યાં જ શિલારૂપ ધારણ કર્યું. શ્રીનિવાસના ગળામાં બકુલા માતા તુલસી માલા બનીને રહે છે. વન વિહાર કરવા ગયેલ શ્રીનિવાસ અને પદ્માવતી ઘણા સમય સુધી પાછા ન આવતા બકુલાદેવી પોતાના મોટા પુત્ર ગોવિંદરાજ સ્વામી સાથે આનંદ નિલય પહોંચ્યા અને ત્યાં જોયું તો શ્રીનિવાસ શિલારૂપમાં પડેલ છે. બકુલાદેવી આ જોઈને ખૂબ જ દુઃખી થઈ ગયા. શ્રીનિવાસે બકુલા માતાને દુઃખી થતાં જોઈને શિલારૂપમાં જ કહ્યું, માતાજી, હવે તમારી મુક્તિ આસાન થઈ ગઈ છે. હું તમને મુક્તિ આપું છું. તમે તુલસીદળની માલા બનીને મારા ગળામાં આસન લઈ લ્યો. શ્રીનિવાસની વાત સાંભળી
બકુલા માતા ખુશ થયા અને તુલસીમાળા બનીને શ્રીનિવાસના ગળામાં આવીને બેસી ગયા. એ માટે શ્રીનિવાસને તુલસીપત્ર તથા તુલસીદલ ઉપર વધારે પ્રીતિ છે અને આજ સુધી શ્રીનિવાસની પૂજા તુલસીદલથી જ કરી રહ્યા છે. ગોવિંદરાજ સ્વામીએ પોતાના ભાઈને શિલારૂપ ધારણ કરેલ જોઈને શ્રીનિવાસ તરફ જોઈને કહ્યું, ભાઈ, તમારા ધન ભંડારમાંથી ધન કાઢતા કાઢતા હું થાકી ગયો છું. કેટલું પણ ધન કાઢું છું પણ તે ઓછું થતું જ નથી. આથી ગોવિંદરાજ સ્વામીની વાતો સાંભળી શિલારૂપ શ્રીનિવાસ બોલ્યા, ભાઈ, તમારા હાથમાં ધન રેખા છે એટલે તમારા હાથે ધન કોઈ દિવસે ઓછું નહીં થાય પણ વધતું જશે. એટલે તમે થાકી ગયા છો, તમે પહાડ નીચે તિરુપતિમાં જઈને વિશ્રામ કરો. ગોવિંદરાજ સ્વામી પહાડ નીચે તિરુપતિ જઈને ત્યાં જ શિલારૂપ ધારણ કરીને રહેવા લાગ્યા. ગોવિંદરાજ સ્વામી પહાડ નીચે તિરુપતિ જઈને ત્યાં જ શિલારૂપ ધારણ કરીને રહેવા લાગ્યા. ગોવિંદરાજ સ્વામીએ વસાવેલ નગર પહેલાં ગોવિંદરાજ સ્વામી નગર નામે પ્રસિદ્ધ થયેલું હતું. કાળક્રમે તે જ તિરુપતિના નામે મશહૂર થઈ ગયું. વિના વેંકટેશ નાથો ન નાથ, સદા વેંકટેશ સ્મરામી સ્મરામી, શાંતિ શાંતિ શાંતિ. આ રીતે ભગવાન શ્રી વેંકટેશ બાલાજીના દિવ્ય બ્રહ્મોત્સવની શરૂઆત થઈ અને આજ સુધી તિરુમલામાં લાખો ભક્તો અખૂટ શ્રદ્ધા સાથે આ મહોત્સવમાં ભાગ લે છે. ભગવાનના દર્શન કરીને ભક્તો પોતાના જીવનને ધન્ય માને છે. આ સાથે શ્રી વેંકટેશ બાલાજી જીવનચરિત્રની અમારી આ પવિત્ર યાત્રા અહીં પૂર્ણ થાય છે. આશા છે કે આ સમગ્ર શ્રેણી દ્વારા તમને ભગવાનના દિવ્ય જીવન, તેમની લીલાઓ અને તેમના મહિમાનો લાભ મળ્યો હશે. જો આ કથામાં કોઈ ભૂલ રહી ગઈ હોય તો ભગવાન શ્રી વેંકટેશ બાલાજી અને આપ સર્વે ભક્તજનો મને ક્ષમા કરશો. ભગવાન શ્રી વેંકટેશ બાલાજીની કૃપા આપ અને આપના સમગ્ર પરિવાર પર સદા વરસતી રહે. તમારા જીવનમાં સુખ, શાંતિ અને ભક્તિનો પ્રકાશ ક્યારેય ઓછો ન થાય. બોલો શ્રી વેંકટેશ બાલાજી મહારાજની જય. ગોવિંદા ગોવિંદા. જો તમને આ શ્રેણી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, કમેન્ટ અને તમારા મિત્રોને પરિવાર સાથે શેર કરો અને આવી જ પૌરાણિક તથા ભક્તિમય કથાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવો. જય શ્રી વેંકટેશ બાલાજી.